નમસ્કાર, હું પૂરણ ગોંડલિયા pgondaliya.com માં આપનું સ્વાગત છે. MS ઓફિસ વર્ડ ભાગ 9 ઋણ સ્વીકાર. મારા મિત્ર અને માર્ગદર્શક એવા શ્રી બલદેવપરી સાહેબ, પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ માટે ઉપયોગી શૈક્ષણિક વેબસાઇટ www.baldevpuri.com, શૈક્ષણિક મટીરિયલ્સનો ભંડાર. શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ 2016 માટે લાખ અભિનંદન છે સાહેબ. ભાગ 9 માં આજે શીખીશું ઇન્સર્ટ ટેબમાં વર્ડ આર્ટનો ઉપયોગ, ડ્રોપ કેપ ફંક્શનનો ઉપયોગ અને સિમ્બોલનો ઉપયોગ. વર્ડ આર્ટ તો અહીંયા ઉપર જે આપ મેનુ જોઈ રહ્યા છો એમાંથી ઇન્સર્ટ મેનુ પર ક્લિક કરતાની સાથે આપણને વિવિધ ટેબ્સ દેખાશે, જેમાંથી અહીંયા આપ ક્લિક કરો વર્ડ આર્ટ ઉપર. તો વર્ડ આર્ટ ઉપર ક્લિક કરતાની સાથે આપણને આ રીતે નીચેના કેટલાક વિવિધ ઓપ્શન મળશે કે આપ વર્ડ આર્ટમાં કઈ સ્ટાઇલ મુજબ લખાણ કરવા માંગો છો. અહીંયા દાખલા તરીકે હું આ ઓપ્શન સિલેક્ટ કરું છું. ત્યારબાદ યોર ટેક્સ્ટ હિયર આવું જોવા મળશે. તો અહીંયા આપ જે પણ કઈ લખવા માંગતા હોય તે અહીંયા ટાઈપ કરો, ત્યારબાદ ઓકે આપો. તો આ રીતે આપને જોવા મળશે. હવે આ લખાણને આપ નાનું અથવા તો મોટું કરવા માંગતા હોય તો આની ચારે બાજુ જે આપ અહીંયા ડોટ્સ જોઈ શકો છો એમના ઉપર ક્લિક કરી ડ્રેગ કરો એટલે આ રીતે આપણું લખાણ છે નાનું અથવા તો મોટું થઈ શકે છે. હવે આ વર્ડ આર્ટને આપ સ્ટાઇલ ચેન્જ કરવા માંગતા હોય ફરીવાર, તો અહીંયા ઉપરની સાઈડ જે આપ જોઈ શકો છો ત્યાં મોર ઓપ્શન છે, ત્યાં ક્લિક કરતા આપણને ફરી પાછા એ જે વિવિધ સ્ટાઇલ જોવા મળશે, જેમાંથી કોઈ પણ એક ઓપ્શન આપ સિલેક્ટ કરી શકો છો. આ રીતે આપની પસંદગી અનુસાર કોઈ પણ એક ઓપ્શન સિલેક્ટ કરી શકો છો. હવે આમનો કલર ચેન્જ કરવા માંગતા હોય તો અહીંયા શેપ ફિલ ઓપ્શન છે, ત્યાંથી આપ આ રીતે આપની પસંદગીના કલર પણ અહીંયા આપ સેટ કરી શકો છો. નેક્સ્ટ ઓપ્શન છે એની બાજુમાં શેડો ઇફેક્ટ. તો આગળના પાર્ટમાં આપણે આ શેડો ઇફેક્ટ વિશે શીખી ગયા છીએ. 3D ઇફેક્ટ્સ બાજુમાં છે, 3D ઇફેક્ટ્સ પણ આપણે આગળના ભાગમાં શીખી ગયા છીએ. હવે અહીંયા જે આપ લખાણ જે કરેલું છે, જે લખ્યું છે એમાં જો આપ એડિટ કરવા માંગતા હોય અથવા તો ફરી કોઈ બીજું નામ લખવા માંગતા હોય તો સૌપ્રથમ એમ સિલેક્ટ કરો, એટલે કે એ ક્લિક કરો. ત્યારબાદ ડાબી બાજુ પહેલું ઓપ્શન છે એડિટ ટેક્સ્ટ, એમના ઉપર ક્લિક કરો એટલે ફરી પાછું આપનું આ નામ છે એ જોઈ શકશો. એમાં આપ જે કાંઈ સુધારો વધારે કરવા માંગતા હોય તો એ અહીંયાથી કરી શકો છો. એટલે તરીકે હું અહીં નામ ચેન્જ કરીને ઓકે આપું છું. તો આ રીતે આપણે નામ છે એ ચેન્જ થયેલું જોઈ શકાશે. ત્યારબાદ બીજું ઓપ્શન છે સ્પેસિંગ. તો અહીંયા જે નામ લખેલું છે એમના અક્ષરો વચ્ચેની જગ્યા કેટલી રાખવી આપ અહીંથી ચોઈસ કરી શકો છો. સ્પેસિંગ ઉપર ક્લિક કરતા આપણને વિવિધ ઓપ્શન મળશે, જેમાં કે ટાઈટ, નોર્મલ, લૂઝ. તો અહીંયા એક્ઝામ્પલ લૂઝ ઉપર ક્લિક કરું છું તો અક્ષરો વચ્ચેની સ્પેસ છે એ વધી ગઈ છે. વેરી લૂઝ ઉપર ક્લિક કરતા આ ડિસ્ટન્સ થોડુંક વધારે રહી શકે છે. આ રીતે આપ કોઈ પણ ઓપ્શન, જેમ કે હું અત્યારે ફરી પાછું નોર્મલ ઉપર ક્લિક કરું છું. ત્યારબાદ એની બાજુમાં ઓપ્શન છે ઇવન હાઇટ. તો અહીંયા અત્યારે આપ જોઈ શકો છો આ જે અક્ષરો છે એ ફોન્ટમાં કેપિટલ અક્ષરો મોટા છે, ત્યારબાદ બીજા અક્ષરો સ્મોલ છે. તો બધા અક્ષરોની સાઇઝ એક સરખી રાખવા માંગતા હોય તો અહીંયા ઇવન હાઇટ ઉપર ક્લિક કરતા બધા અક્ષરો એક જ સાઈઝના થશે, ફરીવાર ક્લિક કરતા નોર્મલ થશે. એમની બાજુનું ઓપ્શન છે વર્ડ આર્ટ વર્ટિકલ ટેક્સ્ટ. ક્લિક કરતાની સાથે આ રીતે વર્ટિકલમાં આપનું લખાણ છે ચેન્જ થઈ જશે. હવે જોઈએ ડ્રોપ કેપનો ઉપયોગ. ઇન્સર્ટ મેનુમાં અહીંયા જમણી બાજુ વર્ડ આર્ટની બાજુમાં ડ્રોપ કેપનો ઓપ્શન છે, એમના ઉપર એક ક્લિક કરતાની સાથે આપણને આ રીતે બે ઓપ્શન મળશે, જેમના ઉપર તમે ફર્સ્ટ ઓપ્શન છે અહીંયા ક્લિક કરતાની સાથે બેકગ્રાઉન્ડમાં પ્રિવ્યુ પણ આપ જોઈ શકો છો. આ રીતે માની લો કે હું અહીંયા પહેલા ઓપ્શન ઉપર ક્લિક કરું છું તો આ રીતે આપ જોઈ શકશો. અખબારમાં પણ આ રીતે ઘણીવાર લખાણ છે, શરૂઆતનો પહેલો એક અક્ષર છે મોટો હોય છે. હવે આમની અંદર પણ આપ એડિટ કરવા માંગતા હોય થોડોક, તો એમ સૌપ્રથમ એની ઉપર એક ક્લિક કરો. વર્ડ આર્ટમાં અહીંયા નીચે ઓપ્શન છે ડ્રોપ કેપ ઓપ્શન, એમના ઉપર ક્લિક કરતા અહીંયા ઓપ્શનમાં આવે છે ફોન્ટ. તો અહીંયાથી આપ આના ફોન્ટ પણ ચેન્જ કરી શકો છો. ત્યારબાદ છે લાઇન્સ ટુ ડ્રોપ. તો અહીંયા આપ જોઈ શકો છો કે એ છે જે મોટો છે, કેપિટલ છે, એની સાઇઝ 3 લીટી સુધી છે. તો એ અહીંયાથી આપ વધારવા માંગતા હોય 4 કરશો તો 4 લીટી સુધી દેખાશે. ત્યારબાદ છે ડિસ્ટન્સ ફ્રોમ ટેક્સ્ટ.
તો એની જે ડિસ્ટન્સ છે ટેક્સની બાજુનું, તો અહીંયાથી આપ એ ડિસ્ટન્સ પણ વધારી શકો છો. ત્યારબાદ ઓકે આપો એટલે આ રીતે એ છે એ 4 લીટી સુધી આવી જશે. હવે જો આ ડ્રોપ કેપ આપ દૂર કરવા માંગતા હોય તો ફરી પાછું ડ્રોપ કેપ ઉપર જઈને નોન ઉપર ક્લિક કરવાથી આ ડ્રોપ કેપ છે દૂર થશે. ત્યારબાદ વાત કરીએ સિમ્બોલની, તો ઘણીવાર એવું બને છે કે જે ફોન્ટમાં આપણે જે લખાણ ટાઈપ કરતા હોય ત્યારે અમુક સિમ્બોલ્સ કે અમુક મૂળાક્ષર આપણને અહીંયા સીધી રીતે આપણે કીબોર્ડ પરથી લખી શકતા નથી. તો એવા વધારાના સિમ્બોલ્સ અથવા તો કઈ એવી સ્પેસિફિક નિશાની માટે આપણે જે જરૂર પડે છે, તો એમના માટે અહીં ઓપ્શન છે જમણી બાજુ સિમ્બોલ ઉપર ક્લિક કરતાની સાથે કેટલાક સિમ્બોલ અહીંયા આપ એક્ઝામ્પલ તરીકે જોઈ શકો છો. ત્યારબાદ વધુ સિમ્બોલ્સ માટે મોર સિમ્બોલ ઉપર ક્લિક કરો. એ રીતે આ રીતે આપણને ઘણા બધા સિમ્બોલ્સ દેખાશે જે ફોન્ટમાં આપ ટાઈપ કરતા હોય. અહીંયાથી આપ ફોન્ટ ચેન્જ કરીને પણ વધુ સિમ્બોલ્સ, દરેક ફોન્ટ વાઇઝ અલગ અલગ સિમ્બોલ્સ અહીંથી આપની મળી રહેશે. તો અહીંયા જે પણ ફોન્ટમાંથી આપ જે સિમ્બોલ અહીંયા ઉપયોગ કરવા માંગતા હોય તો એમની ઉપર એક ક્લિક કરી, દાખલા તરીકે અહીંયા આ જે સિમ્બોલ છે 5 નંબરનું, એમના ઉપર લેવા માંગીએ છીએ તો 5 નંબર ઉપર એક ક્લિક કરો, ત્યારબાદ અહીં ઇન્સર્ટ અને ત્યારબાદ ક્લોઝ. અહીંયા આ રીતે આ સિમ્બોલ છે એડ થઈ જશે. સિમ્બોલની બાજુમાં અહીંયા એક ઓપ્શન છે ઇક્વેશન, એમાં ઉપર ક્લિક કરતા અહીંયા જે આપણે આ રીતે ગાણિતિક સંજ્ઞાઓ, ગાણિતિક સૂત્ર આપ લખવા માંગતા હોય તો અહીંયાથી ઓપ્શન મળશે, જેમના ઉપર ક્લિક કરતાની સાથે એ સૂત્ર અહીંયા ડિસ્પ્લે થશે. આ સૂત્રમાં આપ આપની અનુકૂળતા પ્રમાણે ચેન્જીસ પણ આપ કરી શકો છો. જે પણ જગ્યાએ એડ કરવા માંગતા હોય ત્યાં ક્લિક કરતાની સાથે જ એ અહીંથી આપ ઉમેરી શકો છો. અન્ય શૈક્ષણિક મટીરિયલ્સ, વિડીયો તેમજ સંદર્ભ સાહિત્ય ડાઉનલોડ કરવા માટે મારી આ વેબસાઇટની મુલાકાત લો www.pgondalia.com. હવે પછીના આ પ્રકારના વિડીયોમાં આપની જાહેરાત આપવા માટે સંપર્ક કરો આપેલા નંબર પર. થેન્ક યુ.